તો હવે સમાચારમાં આગળ વાત કરીએ આપણે વલસાડની. તો વલસાડ જિલ્લાના ડુંગરી ખાતે LC 102 પર નિર્માણ પામેલો રેલવે ઓવરબ્રિજ શરૂઆતથી જ વિવિધ કારણોસર ચર્ચામાં રહ્યો છે અને હવે બ્રિજ શરૂ થયાના માત્ર 15 થી 20 દિવસમાં જ વધુ એક ખામી સામે આવતા તેની ગુણવત્તા સામે સવાલો ઉભા થયા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ બ્રિજના સાઇડ બ્લોકમાં નુકસાન જોવા મળી રહ્યું છે અને તેમનું કહેવું છે કે તંત્ર દ્વારા માત્ર બહારથી લીપાપોતી કરીને સમસ્યા ઢાંકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને જો સમયસર તકનીકી તપાસ અને યોગ્ય સમારકામ નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં કોઈ ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે તેવી આશંકા પણ વ્યક્ત કરી છે. અને સ્થાનિકોની માંગ છે કે સંબંધિત વિભાગ દ્વારા બ્રિજની સંપૂર્ણ તકનીકી તપાસ કરવામાં આવે, સાઇડ બ્લોકને નુકસાન પહોંચવાના જે કારણોની તપાસ થાય અને જરૂરી મજબૂતીકરણની કામગીરી હાથ ધરવામાં આવે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ટાળી શકાય.